નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જશોદાનગર ટેકરા પર ડોર ટુ ડોર કચરો લઈ જતી ગાડીએ 2 વર્ષના બાળક નક્ષ ઠાકોરને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આજે સવારે 9 કલાકે જશોદાનગર જૂની વસાહતના બ્લોક નંબર 121માં રહેતા નક્ષ રમતા રમતા ઘર પાસે આવેલા શ્રી મેલડી માતાના મંદિર અને મ્યુનિસિપલ સ્કૂલના ગેટની સામે ઢાળ પર રમતો હતો। એવામાં કચરો લઈ જતી છોટા હાથી વાહને ટક્કર મારતો બાળક ઈજાગ્રસ્ત બન્યો હતો। કચરો લઈ જતી ગાડીના ચાલકને પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમારું નામ ને પરિચય આપો। સંગીતાબેન। ગીતાબેન, શું થયું હતું? સવારે રમતો હતો ને રમતો કચરા ગાડી આવી ત્યારે પેટમાં આવી ગયું। તમને કેવી રીતે ખબર પડી? તમને કેવી રીતે ખબર પડી? અમારા માટે કરે બચારા। અમારે અમને ખાવાના બેને પહેલા ખવડાવીને પછી અમે બધા ખાઈએ તો એને કીધું ખાવા લઈ પિંકી ખાવા તું બાંગા બોલાય તે એટલે કોકે કીધું કે બેને એક્સિડન્ટ થયો કે આ તો માર્યો નહીં કે નક્ષના પરિવારમાં ભાઈ બહેન છે ને? બે જ ભાઈઓ હતા। એમાં નક્ષ મોટો હતો કે નાનો હતો? પપ્પા શું કામ કરે? સિલાઈ મશીન કંપનીમાં જાય છે એ તો બીમાર જ રહેશે। રોજ ઘર આંગણે જ રમતો હતો નક્ષ? હાલત ઘર આગળ જ રમે ચોયાથી જતો જ નહીં તો સારું છે।